ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ ને આજે આપણે જઈ રહ્યા છીએ અંબાજી ગોલ્ડન ટેમ્પલ જોવા માટે અને હું અને સંજયભાઈ બંને જઈએ છીએ અને બાઇકમાં પેટ્રોલ બીજું ભરાઈ દીધું છે આપણે તો હવે જઈશું અંબાજી આપણે તો બન્યા રહ્યો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર તો ગાઈઝ હવે આપણે આવી ગયા હતા જલોત્રા અને જલોત્રા લોકેશન સારું દેખાણું તો અહીંયા આગળ થોડી વાર માટે ઊભા રહ્યા હતા અને આપણે લોકેશન તમને બતાવીશું અને અહીંયા આગળ જે કેમ્પ બી બંધાઈ રહ્યો છે એ બી તમને બતાવીશું તો આ મિત્રો કેમ્પ બંધાઈ રહ્યો છે જે આપણે ડીસાના પીએનભાઈ માળી સાહેબ રહ્યા એમનો કેમ્પ બંધાઈ રહ્યો છે અને પાછળનો તમે વ્યૂ બી દેખી શકો છો બહુ જોરદાર વ્યૂ છે અહીંનો અને ગાઈઝ આ વ્યૂ તો તમે દેખો ખાલી આ જોરદાર વ્યૂ છે અહીંનો તો અહીંનો વ્યૂ બહુ મસ્ત છે જે તમે જોઈ લો ખાલી તમે આવો તો અહીંયા ફોટોગ્રાફી બી કરી શકો છો અને બહુ મસ્ત વ્યૂ છે અહીંયા આગળ ભાખરનો અને ખાલી ભાખરનો નજારો તો જુઓ મિત્રો કેટલો મસ્ત નજારો છે અને વ્યૂ બી બહુ મસ્ત છે અહીંયા આગળનો આ છે જલોત્રાનો વ્યૂ મુમનવાસ કહેવાય છે ત્યાંનો વ્યૂ છે જે તમે જોઈ શકો છો બહુ મસ્ત વ્યૂ આવેલો છે અહીંયા આગળ ભાખરાનો વ્યૂ તો દેખો મિત્રો ગાઈસ અને અહીંનો બહુ મસ્ત જોરદાર વ્યૂ છે તો તમે બી ચાલતા પગયાત્રા ચાલો તો અહીંયા આગળ ફોટોશૂટ તમે કરી શકો છો અને અમારું કામ હતું કે અમે અહીંયા આગળ આવીએ તો ડીસાથી આપણે આ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું તો અહીંયા આગળ આપણે ડીસાથી લઈને અંબાજી સુધી જે વસ્તુઓના અંદર સારું સારું લોકેશન આવે એ બધું લોકેશન આપણે બતાવવાનું અને જે જગ્યાએ કેમ્પ બંધાવવાનું ચાલુ બી થઈ ગયું છે એ કેમ્પ બી આપણે તમને બતાવીશું અને આગળ જે બી આવતું હશે એ બધું બતાવતા રહીશું અને આપણે તમે નવા હોય તો ચેનલની અંદર તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો અમને સપોર્ટ કરો અને બીજું તો શું કહું વધારે તો કે સેવા બહુ મસ્ત ચાલી રહી છે અહીંયા આગળ બી હાલ બી અને કામ બી બહુ સારું મોટા પાયે ચાલી રહ્યું છે એમનું જે તમે જોઈ શકો છો તો મિત્રો જેમ બને એમ સપોર્ટ કરતા રહો અને આપણે કંઈક ના કંઈક નવું આપણે તમને બતાવતા રહીશું તો મિત્રો સપોર્ટ કરજો તો મળીએ આગળના વ્લોગની અંદર અને આગળ હવે જઈએ તો હવે આગળ જઈએ ને આગળ મળીએ આપણે આપણે અંબાજી જતા હતા અને જલોત્રાથી આગળ આપણે આવ્યા હતા અને પછી દોતા આવ્યા તો અહીંયા આગળ જે રોણા સાહેબનો જે ગઢ કહેવાય પેલેસ કહીએ તો અને મહેલ કહેવાય અને અહીંયા અંદર આંબા મહેલ બી આવેલો છે તો એ હું તમને બતાવીશ અને આ ગેટનો વ્યૂ તમને હું બતાવું છું આ જે બહુ જૂનો ગેટ છે એમનો વર્ષો જૂનો ગેટ છે એનું બાંધકામ બી સારું છે ને હજુ સુધી ટકાઉ ને મજબૂત છે તો મિત્રો અમે અંદરનો તમને ફૂલ વ્યૂ બતાવીશું તો બન્યા રહ્યો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર તો ગાઈઝ આ છે અંદરનો વ્યૂ હું તમને બતાવું છું તમે જોઈ લો આ અંદરનો વ્યૂ છે તો ગાઈઝ આ છે મંદિરના અંદર જવાનો ગેટ હું તમને બતાવું છું આગળ અંદર મંદિર અંદરનું તમે જોઈ શકો છો આ ગેટ બહુ જૂનો છે અને આ છે મંદિર છે એનું અંબે માતાનું ગાઈઝ આપણે જે વાત કરી હતી કે દોતાના રોણા સાહેબનું જે
અંબે માતાજીનું મંદિર હતું અને એમનો મહેલ હતો. એ હું તમને મંદિર હવે બતાવું છું, જે અંબે માતાનું મંદિર છે. અને ગીતમાં બી આવે છે કે દોતાના રાણાનું, એ રાણા સાહેબનું હું મહેલ બી તમને બતાવશું આગળ. અને ગઢ જે કહેવાય પેલેસ. અને હું તમને અત્યારે મંદિર બતાવું છું. તો મંદિરનો વ્યૂ તમે આ દેખી શકો છો, બહુ જૂનું છે. અને આ છે મંદિરનો વ્યૂ છે પૂરો, બહુ જૂનું મંદિર છે આ. અને આ અંબે માતાનું મંદિર છે, તમને હું બતાવું છું ત્યાં જઈને હવે અંદર. હા, તમે જોઈ શકો છો, બહુ ખંડેલ જેવું છે અહીંયા આગળ, કેમ કે બહુ જૂનું છે. આ છે એમનું મંદિર છે હિન્દીમાં. અને આ તમને અંદર શ્રી અંબા માતાનું મંદિર. અને આ જે દેખાય છે રાણા સાહેબનો ફોટો બી છે અહીંયા આગળ અંદર. અને આ છે અંબે માનું મંદિર. તો ગાઈઝ, બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. અને આવું નવું અમને તમને બતાવતા રહીશું. તો આ બાજુમાં બી આ જગ્યા છે અહીંયા આગળ, તમે જોઈ શકો છો. ઉપર બી બાજુમાં જે આંબા મહેલ છે. અને પાછળની સાઈડ આ છે અંબેમાની ધજા છે. અને બાજુનો વ્યૂ તમને બતાવું છું. બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. આ છે અંબેમાની મૂર્તિ છે. મા અંબા ભવાની ટ્રસ્ટ દાંતા આપનું હાર્દિક સ્વાગત છે. અને આ સાઈડ આવો કંઈક વ્યૂ છે ગેટનો. આ કંઈક અંદર જવાનું છે પણ બંધ છે ગેટ, નહીંતર આપણે જઈને તમને બતાવત. તો મિત્રો, બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. અને કંઈક બીજું તમને બતાવતા રહીશું હમણાં આગળ જઈએ એટલે. આ એમનો મહેલ જે કોરાય. અને આ છે આંબા મહેલનો તરફ જવાનો રસ્તો છે. અહીંથી જવાનું છે આંબા મહેલનું લોકેશન છે અહીંયા આગળ. બહુ ગજબ લોકેશન છે મિત્રો, તમે જોઈ લો. હું તમને નજીકથી બતાવું છું. આ છે આંબા મહેલ, તમે જોઈ લો. અને ગાઈઝ, અહીંનું લોકેશન તમને બતાવું, જોરદાર લોકેશન છે, એક નંબર લોકેશન છે. હું તમને બતાવું છું, તમે ખાલી જોઈ લો. અહીંયા આગળ લોકેશન ફોટોગ્રાફી માટે અને બધી જ રીતે કોઈ બી ફોટોશૂટ કરાવવું હોય કે ગમે તે હોય એના માટે બહુ એક નંબર મસ્ત લોકેશન છે. તમે ખાલી લોકેશન તો જુઓ. આ છે ઉપર બી મહેલ ટાઈપનું છે. અહીંયા આગળ બી આ નાનકડું છે, મસ્ત મંદિર ટાઈપનું છે. ત્યાં આગળ બી ફોટોશૂટ બહુ મસ્ત થાય. અને અહીંયા આગળ તમે આ જોઈ લો ખાલી, અંદર બહુ મસ્ત લોકેશન છે. અને આ બી અહીંયા પક્ષીઓને એનું છે. અને આ છે આંબા મહેલનો, જે અહીંયા ફોટોગ્રાફી કરતા હોય છે અમુક લોકો અહીંયા આવીને, તો એનો વ્યૂ છે આ. તો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. ને આપણે જઈએ ત્યાં આગળ અંદર બી, અને અંદર જઈને હું તમને ફૂલ વ્યૂ બતાવું છું. તો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. તો ચલો આપણે જઈએ અંદર. ને મિત્રો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરજો. અને તમારા ભાઈને દિલથી સપોર્ટ કરજો, બહુ મહેનત કરું છું. તો તમે જોઈ લો ખાલી, બહુ હરિયાળી ટાઈપનું છે. અહીંયા જોઈને ચાલવું પડે એવું છે. વ્યૂ બહુ મસ્ત છે અહીંનો, તમે જોઈ લો. આ વ્યૂ અહીં નજીકનો છે, ફોટોગ્રાફી માટે બહુ મસ્ત જગ્યા છે. અનોખી જગ્યા છે, જોઈ લો આ જગ્યા. વ્યૂ
તમે જોતા રહો, હું તમને બહુ મસ્ત વ્યૂ બતાવું છું. અત્યારે લોકેશન આપણા હાથમાં હવે આવી જ છે. બહુ થાકી ગયો યાર પર ચડવામાં. જોઈ લો લોકેશન, જુઓ બહુ મસ્ત લોકેશન છે અહીંયા આગળ. લોકેશન દેખો ખાલી ગાઈસ, બહુ જોરદાર લોકેશન છે અહીંયા આગળ. જોઈ લો હવે લોકેશન તો દેખો ગાઈસ, જોરદાર લોકેશન છે. તો બને રહો મિત્રો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. અને પેલી બાજુ બી કંઈક જૂનું દેખાઈ રહ્યું છે, તો હું તમને બતાવી દઉં છું. અહીંયા આગળ કંઈક મહેલ ટાઈપનું થોડું થોડું છે જૂનું. તો મિત્રો બને રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર, ને આગળ બી હજુ તમને નવો ને નવો કોઈક વ્યૂ બતાવતા રહીશું. તો મળીએ આગળ હવે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. તો ચલો આપણે જઈશું હવે આગળ. આપણે હવે ત્રિશુળિયા ઘોટે આવી ગયા છે, જે અંબાજી જતા વચ્ચે આવતો હોય છે. અને બધાને ખબર જ હોય છે કે આ ઢાળ જે કહેવાય છે કે ત્રિશુળિયો ગઢ કેટલો ઊંચો હોય છે. તો આપણે આવી ગયા છે, હું તમને લોકેશન બતાવું છું. અને તમે જોઈ શકો છો આ લોકેશન તો દેખો ગાઈઝ, બહુ જોરદાર લોકેશન છે અહીંયા આગળ. અને આ લોકેશન દેખો, આ છે ત્રિશુળિયા ઘાટનું લોકેશન. જોરદાર અહીંનો વ્યૂ છે. वो खाली व्यू જોઈ લો તમે, એનું લોકેશન તો દેખો ગાઈસ. આ લોકેશન છે અત્યારનું ત્રિશુળિયા ઘાટનું. તો બને રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. તો હજુ તો આપણે જવાનું છે અંબાજી છે એક મંદિરે, તો હું તમને બતાવું છું છેક મંદિર સુધીનો વ્યૂ. તો બને રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. देखो यार, શું લોકેશન છે આજનું તો. અરે વ્યૂ કેટલો જોરદાર છે એનો. આ છે ત્રિશુળિયો ગોટ. વ્યૂ તો દેખો યાર, ગજબનો વ્યૂ है આજે યાર.